બોળ ચોથની વ્રત કથા। આ વ્રત શ્રાવણ વદ ચોથના દિવસે કરવામાં આવે છે। આ દિવસે વ્રત કરનારે સ્નાન આદિ વગેરે પ્રાતઃવિધિ પતાવીને કંકુ, ચોખા, અબીલ, ગુલાલ અને ફૂલો વડે ગાય વાછરડાનું ભક્તિભાવથી પૂજન કરવું। આ દિવસે એક ટાણું કરવું તથા આ દિવસે ગૌની કે ખાંડેલી વસ્તુનો ઉપયોગ કરવો નહીં, તેમજ આ દિવસે કંઈ પણ ખાંડવું, કાપવું કે દળવું ન જોઈએ। તો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું બોળ ચોથની વ્રત કથા। આ વ્રતમાં ગાય અને વાછરડાનું પૂજન કરવામાં આવે છે, કેમ કે ગાયમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે અને તમે ચાહો છો કે 33 કોટી દેવી દેવતાઓના આશીર્વાદ તમારા ઉપર બન્યા રહે તો વિડીયોને એક લાઈક અને કોમેન્ટ બોક્સમાં જય ગાય માતા અવશ્ય લખી લેજો। તો ચાલો આજે એક સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ। રામપુર નામના એક ગામમાં સાસુ વહુ રહેતા હતા। તેઓ બંને વિધવા હતા। તેમની પાસે સંપત્તિમાં એક ઝૂંપડી સિવાય બીજું કંઈ ન હતું। તેઓ માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા અને વધારાની સંપત્તિ ગણો તો એકમાત્ર ગાય અને વાછરડું હતા। થોડા સમય પછી શ્રાવણ વદ ચોથનો પવિત્ર દિવસ આવ્યો એટલે સાસુ નદીએ નાહવા જવા લાગ્યા। જતાં જતાં વહુને કહેતા ગયા, વહુ, આજે બોળ ચોથ છે, હું નાહીને આવું ત્યાં સુધીમાં ગૌલાને ખાંડી અને રાંધી રાખજે। વહુએ આ વાત તો સાસુમાની સાંભળી, પણ યોગાનુયોગ એમના વાછરડાનું નામ પણ ગૌલો હતું। વહુમાં સામાન્ય બુદ્ધિ ઓછી હતી એટલે તેણે વિચાર્યું કે કયો ગૌલો ખાંડવાનો છે, ગૌનું ધાન કે વાછરડો? અક્કલ વગરની વહુએ કંઈ વિચાર્ય વગર ઉપડી ગમાણે અને વાછરડાને વધેરી નાખ્યો અને પરાણે ખાંડીને ચૂલે ચડાવી દીધો। થોડી વારમાં સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા અને વહુને પૂછ્યું, વહુ, ગૌલો રાંધ્યો કે ન રાંધ્યો? વહુ બોલી, અરે બા, તમારા કહેવાથી રાંધ્યો તો ખરો, પણ ગૌલાએ એટલું તોફાન કર્યું કે માંડ માંડ તેને વધેર્યો અને ખાંડતા ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા। આ સાંભળી સાસુમાં તો હેબતાઈ જ ગયા। તેમણે ગમાણમાં જોયું તો ગૌલો ન મળે, તેની જગ્યાએ લોહીનું ખાબુચિયું ભરાયેલું હતું। આ જોઈને સાસુની આંખમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા। સાસુ વહુને વઢવા લાગ્યા, અરે અક્કલની ઓથમીર, મેં તને ગૌલાનું ધાન રાંધવાનું કહ્યું હતું અને તે મૂર્ખીએ ગૌલા વાછરડાને વધેરી નાખ્યું। આ તો અનર્થ થઈ ગયો। હવે શું થાય? આજે તો બોળ ચોથ છે, સાંજે ગામની સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા આવશે, આપણે તેમને શું જવાબ આપીશું? વહુને ગાળો ભાંડતા ભાંડતા સાસુએ ગૌલો એક મોટા હાંડલામાં ભર્યો અને સાસુ વહુ બે જણીએ ભેગા મળી ગામ બહાર કોઈના નજર ના પડે તેમ ઉકરડામાં દાટી આવ્યા। ગાય તો સવારની ધણમાં ચરવા ગઈ હતી। સાંજે પાછી ફરી ત્યારે તે પોતાના વાછરડાની ગંધથી ઉકરડે પહોંચી ગઈ। શિંગડું મારીને હાડલું ખોદી કાઢ્યું। વાછરડું જ સજીવન થઈને તરત જ કૂદીને બહાર આવ્યો અને ગાયને ધાવવા લાગ્યો। હાંડલાનો કાંઠો તેના ગળામાં વળગેલો હતો। સાંજ પડતા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા સાસુ વહુના ઘરે આવી। ગામમાં એક જ રંગના આટલા સુંદર ગાય વાછરડા બીજે ક્યાંય ન હતા, એટલે બોળ ચોથના દિવસે બધી સ્ત્રીઓ સાસુ વહુના ઘરે જતા। સ્ત્રીઓ સાસુ વહુના ઘરે પહોંચી અને જોયું તો તેમના ઘરના કમાડ બંધ હતા। બિચારા સાસુ વહુ તો બીકના માર્યા ઓરડો બંધ કરીને અંદર બેઠા બેઠા ધ્રુજતા હતા। એક સ્ત્રીએ બારણા પાસે આવીને બૂમ મારી, ઘર કેમ બંધ છે? ખોલો, અમે બધા ગાય વાછરડાની પૂજા કરવા માટે આવ્યા છીએ। પણ અંદરથી કોઈ જવાબ આપતું નથી કે નથી બારણું ખોલતો। આથી બધાને થોડી નવાઈ લાગી। બરાબર એ જ સમયે ગાય વાછરડો દોડતા દોડતા ઘરે પહોંચ્યા। વાછરડાના ગળામાં કાંઠલો જોઈ બધાને નવાઈ લાગી। તેમનામાંથી એક સ્ત્રીએ કહ્યું, આજે તો પવિત્ર બોળ ચોથ છે, આજે તો ગાય વાછરડાનું પૂજન અને ગળામાં ફૂલોનો હાર હોવો જોઈએ, તેના બદલે કાંઠલો ક્યાંથી? અરે, આવું કોણે કર્યું હશે?
સાસુ વહુએ ઘરમાં બેઠા બેઠા આ સાંભળ્યું. તેમણે પણ નવાઈ લાગી અને વિચાર્યું, એ ગામના લોકોએ આપણા કરતૂતની ખબર પડી ગઈ હશે, તેથી આપણને સંભળાવવા બધા આવું બોલે છે. વહુએ બારણાની તિરાડમાંથી જોતા તેને ગૌલાને જીવતો જોયો અને સાસુને પણ બતાવ્યો. સાસુને પણ આ બધું જોઈ નવાઈ લાગી. તેઓ બંને ઘરમાંથી બહાર આવ્યા અને બધી સ્ત્રીઓને આવકારો આપી બેસાડ્યા અને સાથે ગાય વાછરડાનું પૂજન કર્યું. ગાય વાછરડાનું પૂજન કર્યા પછી સાસુએ પોતાની વહુએ કરેલી ભૂલ વિશે બધાને કહી સંભળાવ્યું. સાસુએ ખુલ્લા મનથી પોતાની વહુના પાપની વાત કર્યા પછી કહ્યું, ખરેખર તમારા બધાના વ્રતના અને શ્રદ્ધાના પરિણામે જ મારો ગૌલો સજીવન થયો છે. અમે તો તેને મારી જ નાખ્યો હતો, પણ તમારા સૌના કારણે તેને જીવનદાન મળ્યું છે. એ દિવસથી જ બધી સ્ત્રીઓએ ગાયના સતને નિરખીને વર્ષો વર્ષ દર બોળ ચોથના દિવસે વ્રત કરવાનો નિયમ લીધો અને ભક્તિપૂર્વક ગાય માતાના દર્શન કર્યા. ગાય માતાના શરીરમાં તે બધી સ્ત્રીઓને જાણે સાક્ષાત 33 કરોડ દેવી દેવતાઓના દર્શન થયા. માટે જ ભક્ત જે ગાયને ભક્તિપૂર્વક પૂજે છે તેને 33 કરોડ દેવી દેવતાઓના પૂજનનું ફળ મળે છે. હે પરમ પવિત્ર ગાય માતા, જે તમને પૂજે તે સર્વનું કલ્યાણ કરજો.